ગાંધીનગરમાં ટ્રક ટ્રેલર અને ટાયર એક્સપોનો પ્રારંભ. ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં ટ્રક ટ્રેલર ટાયર અને સંબંધિત ઉદ્યોગોને સમર્પિત એશિયાના એકમાત્ર એક્સપો ટ્રક ટ્રેલર એન્ડ ટાયર એક્સપોની 9મી આવૃત્તિનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેને સામાન્ય મુલાકાતીઓ માટે 16 સપ્ટેમ્બર 2025થી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ 3 દિવસીય એક્સપોમાં PBW ટ્રેલર સિસ્ટમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રાયોજિત, જે જર્મન સ્થિત PBW ગ્રુપની ભારતીય પેટા કંપની છે, જે ઉચ્ચ ગુણવત્તાના રનિંગ ગિયર સિસ્ટમ અને ટ્રેલર એક્સલન્સ અને સસ્પેન્શન સિસ્ટમના અગ્રણીય વૈશ્વિક મેન્યુફેક્ચર છે, જે ભારતમાં પરિવહન, લોજિસ્ટિક, ટ્રક ટ્રેલર, ટેન્કર્સ, ટ્રીપ્સ, રીફર, કન્ટેનર, ડ્રાયર, OM અને સંબંધિત ઉદ્યોગો માટે એક સમર્પિત પ્લેટફોર્મ પૂરું પાડે છે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના મંત્રાલય અંતર્ગત નાના અને સૂક્ષ્મ ઉત્પાદન એકમોને માર્કેટિંગ સહાય માટેની યોજના પ્રોક્યોરમેન્ટ એન્ડ માર્કેટિંગ સપોર્ટ સિસ્ટમ PMS દ્વારા સમર્થિત છે. આ એક્સપો ઓટોમોબાઈલ સેક્ટરના તમામ હિસ્સેદારો જોડાય, જેમાં મેન્યુફેક્ચરિંગ, સપ્લાયર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ, OM અને સંબંધિત ઇન્ડસ્ટ્રીઝના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એક્સપો આંતરરાષ્ટ્રીય સમુદાય અને ઓટોમોબાઈલ હિસ્સે વચ્ચે એકબીજાને મળવા અને તેમની માંગને પૂરું કરવા માટેની વ્યવસાયિક સંચાર સ્થાપિત કરવા માટેનું એક પ્લેટફોર્મ છે. વેરહાઉસ લોજિસ્ટિક એન્ડ મટીરિયલ એન્ડ હેન્ડલિંગ એક્સપો પણ TTT સાથે એકસાથે જોડાઈ રહ્યો છે, જે એક એવું અનોખું પ્લેટફોર્મ છે કે જે ભારતીય વેરહાઉસ લોજિસ્ટિક અને મટીરિયલ હેન્ડલિંગમાં નેટવર્કિંગ અને જ્ઞાનની વહેંચણી અને વ્યવસાયિક તકોને સરળ બનાવવાનો આખરે બધા જ સહભાગીઓનો લાભ આપશે. मैं राम संबलकर मीडिया डे मार्केटिंग के निदेशक है. इस एग्जीबिशन का इनॉग्रेशन इस गुजरात के अखिल गुजरात ट्रांसपोर्ट एसोसिएशन के प्रेसिडेंट मिस्टर वासनभाई अय्यर इन्होंने किया है. इस प्रोग्राम में अहमदाबाद मोटर ट्रांसपोर्ट एसोसिएशन के प्रेसिडेंट शर्मा सर आए थे. अहमदाबाद मोटर ट्रांसपोर्ट एसोसिएशन की सेक्रेटरी बलवंत सिंह, ऑल इंडिया ट्रांसपोर्टर के प्रेसिडेंट, वाइस प्रेसिडेंट एंड ऑटोमोबाइल डीलर एसोसिएशन के दीक्षित सर, जैन समाज के ऋषभ भाई. तो इस एग्जीबिशन में फ्लाइट फॉरवर्ड एसोसिएशन के प्रेसिडेंट शमीर शाह जी आए थे. तो इस एसोसिएशन एग्जीबिशन के इनॉग्रेशन में थ्रू आउट इंडिया से और यहाँ के स्थानिक जो एसोसिएशन है, ये सभी एसोसिएशन से लोग यहाँ पर उपस्थित रहे थे. ये हमारा 9th एडिशन हो रहा है. इस एग्जीबिशन की शुरुआत हमने 2016 को कोयमुतूर अहमदाबाद से, कोयमुतूर गुजरात राजस्थान से हमने कोयमुतूर तमिलनाडु से शुरुआत की थी. ये 9th एडिशन हो रहा है. ट्रक ट्रेलर टायर एंड वेयरहाउसिंग लॉजिस्टिक एंड मटेरियल हैंडलिंग, इसके साथ हम इवेंट कर रहा है. ये ट्रक ट्रेलर टायर ये एशिया का एकमात्र एग्जीबिशन है जो एशिया कंट्रीज में ये और कोई शो नहीं होता है. हमारी कोशिश है कि इस इंडस्ट्रीज को ट्रांसपोर्टर से लेकर आज हम जब कोई ग्रामीण एरिया में जाते हैं तो वहाँ पर ट्रांसपोर्ट के सिवाय उस एरिया में दूसरा कोई ऑप्शन नहीं. जो गाँव में कुछ ट्रांसपोर्ट को भेजना है तो एक ही माध्यम है हमारा ट्रांसपोर्टर. और गुजरात एक ट्रांसपोर्ट का हब है और यहाँ पर काफ़ी जगह पर थ्रू आउट गुजरात में जीएसटी मुक्त टैक्स फ्री यहाँ पर जो टोल कोई आता नहीं है. तो इस एग्जीबिशन में 19 कंपनी ने पार्टिसिपेशन किया है. इंटरनेशनल 7 कंपनी ने अपना प्रेजेंटेशन लगाया है. यहाँ पर GPS ट्रक ट्रेलर टायर एंड अलाइड इंडस्ट्री का यहाँ पे प्रेजेंटेशन है. इंडिया के बाहर से कोई स्टॉल आया हुआ है क्या? हाँ, आया है. यहाँ पर इस एग्जीबिशन का जो और स्पॉन्सर है BPW है, जो जर्मन कंपनीज है, यार्क है, जोस्ट कंपनीज है. यहाँ पर थ्रू इंटरनेशनल 7 कंपनीज ने अपना पार्टिसिपेशन यहाँ पर आया है. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર એસોસિએશન ગુજરાતના પ્રેસિડન્ટ. સૌથી પહેલાં તો ટ્રક ટ્રેલર અને ટાયરનું જે એક્ઝિબિશન હૈદરાબાદની આ કંપની જે કરે છે અને ગુજરાતમાં આવીને જે આપણને અહીંયા બધું સારી રીતે બધું સરસ રીતે મેનેજમેન્ટ કર્યું છે, તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અહીંયા ગુજરાતમાં આપણી લોજિસ્ટિક અને આ બધું મોટી ઓટોમોબાઈલ્સનું બહુ મોટું બિગ બજારમાં અને એમનું અમદાવાદનું સ્થળ પસંદ કરવામાં આવે છે. થેન્ક યુ વેરી મચ. अपना रामचंद्र भाई, महमूद भाई ने बहुत आभार मानूँ छूँ कि आप अहमदाबाद आए और यहाँ एग्जीबिशन लगाया, गुजरात को 4 चांद लगा दिए. આ એક્સપો એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે સેવા આપશે, જે ઉદ્યોગોના ખેલાડીઓને વ્યવસાયિક સાથે ટ્રક ટ્રેલર ટાયર વેરહાઉસ લોજિસ્ટિક અને મટીરિયલ હેન્ડલિંગ ટેકનોલોજીને નવીનતમ જોડાણ
કરે છે. તે ઇન્ટરએક્ટિવ સેશનની પણ અહીંયા સુવિધા રાખવી છે. ખરીદ વેચાણની જરૂરિયાતને વધુ સારી રીતે સમજવા અને મદદરૂપ કરવા માટે તમામ એન્ડ યુઝર્સને સેગમેન્ટની પણ અહીંયા બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ભારતીય રાજ્યોમાં ખૂબ જ અગ્રણીય સ્થાન ધરાવે છે અને તે ખૂબ જ રોકાણલક્ષી નીતિને ધરાવે છે અને વિશાળ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ટ્રાન્સપોર્ટેશન ઇન્ડસ્ટ્રીનું હબ છે. ટ્રક, ટ્રેલર એન્ડ ટાયર એક્સપો તેમજ વેરહાઉસ, લોજિસ્ટિક એન્ડ મટીરિયલ હેન્ડલિંગ એક્સપો ઉદ્યોગના હિસ્સેદારો તેમજ રોકાણકારો માટે તેમને માગણીઓને પૂરી કરવા માટે તેમની જરૂરિયાતને સમજવા માટેનું એક આ અનોખું પ્લેટફોર્મ છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ ભૂતપૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, AMSના ડિરેક્ટર ઉમેશ શર્મા, મુકેશ દવે, ફેડરેશન ઓફ ફ્રન્ટ ફોરવર્ડ એસોસિએશન સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.